હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો ભાઈ, કાલે વળી આપણે લગાવ્યું તું. એ બાપા, એ રુચિ આવા તો હાથ નહીં પહોંચતો મારે. કેમ આવું? કાલે મેં કાઢ્યું તું, અત્યારે હાથ નહીં. મારો હાથ ટૂંકો થઈ ગયો લાગે છે. એટલે મને આમ તું તે મને ટેકો કર્યો હતો એટલે. તમે જમણા હાથે કર્યું હતું, જમણો હાથ મોટો ટ્રાય કરો. હવે ના પહોંચો તો સરસ લાગે. જમણા હાથે લગાવી દો. ના પહોંચો જો. તો કાલે આવવાનું પણ હા, કાલે અરે રુચિતામાં ટેબલ પર ચડાયા હતા. હા, રોજ કંઈક ના કંઈક ખનું ચાલુ ને ચાલુ. આ ઘંટડી બંધ કરવા દે પહેલા. કંઈક નવું તો શીખવું પડે ને, કામ કરવું પડે ને. કંઈક ના કંઈક ચાલુ જ હોય. બરાબર. રાત્રે 11 વાગે આ બાજુનો સામાન આ બાજુ. કંઈક ના કંઈક સુધારા વધારા કરે ને અત્યારે તમે નહીં માનો, લગભગ 15 થી 20 કિલોનું પોટલું બોરો ધાબામાંથી નીચે ઉતાર્યું. એમાં બધી માટી ને બધું પડ્યું. બિલકુલ મેં કર્યું હતું. કેટલા ટાઈમથી પેલા કુંડા બધા પડ્યા હતા તે બધા ભરી રાખે. મારે કે હાલ નીચે લેતા પછી તે સવારે અને એમાં પાછું માંડ ઉતર્યું. એક ડગરા ડગલા ઉતર્યું. હજી રવિવારે ઉપર જવાનું છે. હા, હજુ રવિવારે સોલર સાફ કરવાની છે. અને જો ચા કરવાની સ્ટાઇલ જો ખાલી એકદમ ધીમા તાપે. એવું ના થાય કે ફૂલ જો બચી ગયું ને. જુઓ ને, એ આવો હલાઈ તો ખરા બાપા. લાવ હાથી લો. બોલે જો હવે ફૂલ કરવું કર. ધીમે ધીમે હારી થાય ચા, હારી ઉકળે. બંધ જ કરો, મજા છે ભાઈ. કાઢે આવજો, રોટલી લેતા આવજો. રોટલી મારે જમીને ખાવા જોઈએ. કેવી કડક. પંખો ચાલે નહીં માથું. અને એ પણ પંખો ગરમી લાગી. તાજી નહીં. જો આડસ જુઓ આની આડસ. બસ એ ચકુડી લે ઉભી થા. પંખો કરો. હવે મને કે પાપા એક કામ કરો, મને લેપટોપ ચલાવતા આવડે છે, મને લેપટોપ ચાલુ કરી આલો. લેપટોપ ચલાવતા આવડે તને? હે, મારો ઓફિસનું જીવનું મારું જે પીસી પડેલું ને એ લાવી દઈશ હું ઘરે. ત્યાં લોકો વળી એટલે લે પંખો કર્યો નહીં લે. શીખો કઈ ધૂનમાં છે ને મોડું થઈ જાય કે શું કોને ખબર. મેં વળી બીજી કોઈક સ્વિચ પાડી નાખી. હા રે હરે રામ 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 હરે હરે. જોવામાં. હા ભાઈ, હા ભાઈ, હા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે છૂટી મગની દાળ બનાવીશું. એના માટે મેં સહેજમાં રાઈ એડ કરી દીધી છે. હવે એક લાલ મરચું, તમાલપત્ર એડ કરીશ. હિંગ એડ કરીશ અને લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું આપણે. હળદર એડ કરી દઈએ, સહેજ લાલ મરચું, સહેજ ગરમ મસાલો અને મીઠું એડ કરી દઈએ. જે મગની દાળ કરી હતી મેં એડ કરી લઈશું. પલાળીને રાખી હતી સવારે 2 વાગે જેટલી. વઘાર વધારે થઈ ગયો એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું. હવે આપણે એને ચાલુ કરી દઈએ. મસાલો એકરસ કરી લઈશું. ધાણા એડ કરી લઈશું અને સહેજ પાણી એડ કરી લઈશું.
છૂટી બનાવવાની છે, પાણીનું પ્રમાણ ઓછું રાખીશું, પાકી જાય એટલું જ રાખીશું. ચલો આપણી દાળ તૈયાર આવજો. જય શ્રી કૃષ્ણ. મગની દાળ મસ્ત થઈ ગઈ છે, જોઈ શકો છો. છૂટી એકદમ છૂટો દાણો થઈ ગયો છે. એક બાજુ આપણે કઢી અને રોટલી, કઢી ભાત અને છૂટી મગની દાળ ખાવાની બહુ જ મજા આવતી હોય છે. ચલો મારી રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં કહેજો. આવજો. જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ઇડલી માટે ખીરું પલાળીશું. એના માટે જો મેં આટલું માપ લઈ લીધું છે. આટલી આપણે અડદની દાળ નાખીશું અને એનાથી ત્રણ ગણું જેટલું ચોખા એડ કરીશું. અઢી જેટલો કપ લીધો એટલી જ આપણે માપની ચણાની દાળ લઈશું. એનાથી થોડી, તમે જે વાટકાનું માપ લીધું એમાં 2 વાટકી ચોખા લીધા હોય તો 1 વાટકી અડદની દાળ ને એનાથી થોડી ઓછી ચણાની દાળ લઈશું. અને આ થોડાક જ 8-10 જેવા મેથીના દાણા એડ કરીશું. બસ હવે આને સરસ ધોઈને પલાળી લઈશું. જો આપણા દાળ ચોખા સરસ પલળી ગયા છે. હવે આમાં આપણે થોડું જો આટલું દહીં લઈશ. દહીં અને થોડા લીંબુનું ફૂલ એડ કરવા કરજો. હું નથી કરવાનું કેમ કે દહીં આજે મારું થોડું ખાટું જ લાગે છે. આ કરીને થોડું મિક્સ કરીને પાણી થોડું ઓછું નાખીશ અને બધું મિક્સ કરી લઈશ. મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશ. જો સરસ મજાનું આપણું ખીરું થઈ ગયું છે. અને આવી રીતે હાથેથી ફેટી લેવાનું. ચલો એને 3-4 કલાક હવે પલાળવા દઈએ. ધનવી અને હેત બાના ઘરે જઈ રહ્યા છીએ. શેના માટે જઈ રહ્યા છે હજી ખબર છે ને? કોણે કીધું? હા, હેત બાના ઘરે શેના માટે જવાનું? નહીં ખબર તને શેના માટે? સાચી વાત? જાઓ પછી ખબર પડે. કોણ બનાવવાનું? કોણે કીધું? હે ને? પછી બાના થેન્ક યુ કહેવાનું. હા ને? ચલો ભાઈ, અમે આજે જઈ રહ્યા છે બાના ઘરે. શાના માટે એની ખબર હેતભાઈને. તનુ માટે ઠાકર થાળી તૈયાર થઈ ગઈ. પીઝાની બધું કમ્પ્લીટ કરીને રાખ્યું ભાઈ. આ ચીલી પનીર. હા, પીઝા બનાવ્યા બાય આજે સદુપયોગ કર્યો ઓટીજીનો. આ શીખવાડી દીધું, ડેમો કરી દીધો. હા, ખાઈ ગયું કમ્પ્લીટ. મજા આવી? ચીલી પનીર જોડે જ બનાવી દીધું એમાં જ? અચ્છા, જમણવાર પતી ગયો. હવે ઉપડ્યા ખાઈ પી. હા, બસ લગાવીએ જો પાછું તપેલીમાં. હવે આપણે જો મસ્ત બેટર થઈ ગયું છે એ એડ કરીએ. થોડું કરીને જેટલી ઇડલી બને જરૂર પડે એટલું એડ કરીશું. આપણે એમાં સહેજ પાણી નાખીશું. સહેજ મીઠું એડ કરીશું. મસ્ત હલાવી લઈશું. અને આમાં આપણે મેન વસ્તુ સોડા નાખીશું. ઘણા લોકો ઈનો નાખીશું. ઘણા લોકો નાખતા હોય છે જે ખાવાનો સોડા, એનાથી ઇડલી લાલ થઈ જતી, મજા નથી આવતી. પણ આ ઈનો ટ્રાય કરજો. સહેજ ખૂબ જ ટેસ્ટ પણ સરસ આવશે અને ફૂલેને સ્પંચી એટલી મસ્ત થશે. ફૂલશે સરસ. મસ્ત ફેટી લઈશું. જો બસ સરસ આટલું ઢીલું ખીરું રાખીશું. હવે મેં ઇડલીનું સ્ટેન્ડ મૂકી દીધું છે. હવે આપણે એમાં વાટકીઓ જે હતી ધોઈને રાખી હતી મેં મૂકી દઈશું. એક કરીને બધી વાટકી એડ કરી દઈશું. હવે એમાં તેલ થોડું ઉમેરી લઈશું એટલે નીચે ચોટે નહીં અને મસ્ત સ્પંચી થાય. તમને પેલું સ્ટેન્ડ ફાવતું હોય તો પણ કરી શકો. મને સ્ટેન્ડ ઓછું ફાવે છે, હું આમાં જ બનાવું છું. બસ હવે થોડું કરીને આપણે ખીરું એડ કરી લઈએ.
જો બસ આ રીતે બધી ઇડલીનું બેટર અંદર એડ કર્યું. હવે આપણે એને ઢાંકીને 15 થી 20 મિનિટ થવા દઈએ. ઇડલી આપણે દાળની તૈયારી કરી. આ સાંભાર મેં માટે 1 વાટકી તુવેરની દાળ લઈ લીધી છે. એમાં મેં મીઠું અને હળદર નાખીને 4 સીટી મારીને બાફી લીધી છે. હવે આપણે એને દાળમાં વઘાર કરી લઈશું. સિમ્પલ જ દાળ બનાવવાની છે, એમાં કંઈ નવું નાખવાનું નથી. બહુ ટેસ્ટી લાગશે. અમારે ત્યાં એક અન્ના જે છે મદ્રાસી, એનો કાઠિયાવાડ સાંભાર મસાલો મળે છે, એનાથી ખૂબ જ દાળ બહુ સરસ થતી હોય છે. તેલનું માપ મેં આજે ઓછું જ રાખ્યું છે, પછી બહુ મજા નથી આવતી. 2 પડી જેટલું મેં તેલ લઈ લીધું છે. તેલને થવા દઈશું ગરમ થઈ જાય એટલે રાઈ એડ કરીશું. એમાં 1 ડુંગળી, 1 ટામેટું, 1 કટકી મરચું અને લીમડો આટલું એડ કરીશું. થઈ જાય એટલે રાઈ આપણી થઈ ગઈ. હિંગ એડ કરીશું. હિંગનું પ્રમાણ વધારે રાખીશું, એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. ડુંગળી, ટામેટાં આટલું એડ કરી દઈએ. મસ્ત થવા દઈએ આટલું ગુલાબી થાય ત્યાં સુધી. પછી મસાલા કરીએ બીજા. થાય ત્યાં સુધી આ દાળ માટે મેં આંબલીનું પાણી બનાવ્યું હતું, એ દાળમાં આપણે એડ કરી દઈએ. દાળમાં મીઠું નાખેલું છે એટલે કંઈ મસાલા નહીં કરવાના. આપણે જે આ ડુંગળી ટામેટાનો મસાલો કરે એમાં ચડિયાતો મસાલો કરી દઈશું એટલે કંઈ કરવાની જરૂર નહીં પડે. અને આ સાંભારમાં ગોળ કે ખાંડ નહીં આવે, આ ખટ મીઠો જ બનશે. આપણે ગુજરાતી દાળ નથી બનાવવાની, આપણે સાંભાર બનાવવાનું છે. એટલે આમાં કોઈ પણ જાતનો ગળ્યો ભાગ ટેસ્ટ નહીં આવે. તો તમને ના ખાટી ભાવતી હોય તો તમે સહેજ કંઈ પણ ગોળ કે એવું નાખો તો નાખી શકો છો. હું નથી નાખવાની. થોડી આમાં કોથમીર એડ કરીએ અને થોડી દાળમાં એડ કરીએ. બસ હવે આપણે આમાં રૂટીન મસાલા કરી દઈએ. 1 ચમચી લાલ મરચું પાવડર, હળદર, બસ કંઈ એડ નથી કરવાનું. અને આ જે સાંભારનો અન્નાનો મસાલો છે મારી પાસે, હું એડ કરીશ. એમાં સામગ્રીમાં લખેલું જ છે બધું તૈયાર જ. પણ આપણે અડદની દાળ કે કંઈ નાખવાનું, વઘાર કરવાનું, કાળા મરી, રાઈ, ચોખા, મીઠો લીમડો, ચણાની દાળ ને તુવેર દાળ, આપણે કંઈ પણ નથી નાખ્યું. આપણે સાદો જ વઘાર કર્યો છે. આ દાળ આપણે 1 ચમચી નાખી દઈશું. આ મસાલો આપણે 1 ચમચી જેટલું એડ કરી લઈશું. બસ આને મિક્સ કરી લઈએ. હવે આમાં દાળ એડ કરીશું એટલે મસાલો સરસ એકરસ પચી જાય. જે આ મસાલો છે એ દાળમાં નાખી દઈએ આપણે. દાળ આપણે પચી ગઈ છે અને મસાલો આપણે એડ કરી લઈશું. ગેસની ફ્લેમ ફૂલ કરી દઈશું. છોકરાઓ પેલા ઘરે જમીને આવ્યા છે એટલે મારે મસાલાની ઇડલી સાંભાર જ ખાવાનું છે. હું સાંભાર ઓછું ખાઉં છું. તેલની સાથે ઇડલી ખાવાની બહુ મજા આવે છે ગરમ ગરમ. માપનું જ આપણે સાંભાર જે બનાવ્યું છે. કુકર મારું મોટું છે એટલે ખાસ કરીને તમને એવું ના લાગે કેમ આટલો સાંભાર બનાવે, પણ હું સાંભાર ખાતી જ નથી. ચલો આ ઉકળે એટલે આપણી દાળ સરસ મજાની તૈયાર. ત્યાં સુધી આ ઇડલી થઈ જાય તો હું તમને બતાવું. આપણી સરસ મજાની દાળ પણ ઉકળી ગઈ છે અને ઇડલી પણ થઈ ગઈ છે. જો અંદરથી ફાટ પડેલે સમજી ચડી ગઈ અને ખાસ એ જોવાનું કે અંદર ચપ્પુ એડ કરો છો તો ચોટે છે કે નહીં. નોર્મલ ચોટેલું છે પણ જો આપણી ઇડલી મસ્ત તૈયાર. હવે આપણે એને ઇડલીને કાઢી લઈશું. ચલો કોમેન્ટમાં ચોક્કસથી કહેજો મારી ઇડલી તમને કેવી લાગે. તમે વાટકીમાં કરો
તો થોડું ઠંડુ પડે પછી કાઢજો, નહીં તો એનો શેપ બગડી જશે અને ગોળ જેવી પ્રોપર થાય એવી નહીં થાય. જો તમે પેનમાં કાઢશો તો વાંધો નહીં આવે. ચલો ભાઈ 10 વાગ્યા છે. શું વાત છે? હે જમવા બેઠા કે નાસ્તો કરવા? મસ્ત બેઠા ને જો. ધનીને ચાલલો તો હોય એટલે હોય. ये क्या पकाया? चिल्ले पनीर आयु सनम जोड़ा इडली सांभर इडली ना मम्मा घरे आयो શું કે તો શું હોય તો ને મને કીધું ઇડલી સંભાર બનાવ. મમ્મા ઘરે આવ્યો ને તો જોયું તો પાણી બહાર તો પાણી ટપકતું હતું. હવે સન્ડે ઈજાનો મેળાશે જોવાનું. જોઈને આવ્યો સોલ્યુશન લઈને આવ્યો તો પાણી ટપક તો હું એ તને રુચિના બોલી તો અત્યારથી એસી ચાલુ કરી દીધું. તમે બધા નીચે તો ઉપર એસી ચાલુ રાખ્યું. ચાલુ કે ના અમારે હજુ એસી ચાલુ જ નહીં કર્યું. 2 દિવસથી તો તાત્કાલિક ધાબામાં ગયો અને જોઈ સંશોધન કર્યું તો પાણી ટપકે છે ક્યાંથી. વરસાદ તો 2 દાડાથી હતો ને, ઝાડના લીધે પાણી ઓલરેડી વરસાદનું ભરાયેલું હતું બરાબર. અને એમાં જે માટી બધું હોય ને તો નાની ભૂંગળી છે તે ભૂંગળી માટી ભરાઈ લીધે ટપક 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 ટપકતું હતું. એટલે જેટલું હતું બધું પાણી બહાર કાઢી દીધું. એક હળી મળી ગઈ મને, એ હળી તીન કરી દીધું બધું બહાર. એટલે આવા પાણીમાં કોઈ તકલીફ નહીં. આવા હજુ એક વરસાદની રાહ જોવાય છે. જો જેવો વરસાદ હું એ જ રાહ જોઉં. આ બાજુ ખાસ બધી માટી બધું પડી છે ઉપર એ હું એ જ રાહ જોઉં. નહીંતર તમે સોલર દોશો ને તે માટી હું બહાર કાઢી દઈશ. એ વરસાદની જ રાહ જોઉં. હું વરસાદની જ રાહ જોઉં. એટલે વરસાદ જેવો પડશે ને એટલે આ ક્લીન થઈ જશે. અને ધનુ તમે આજે લોકો તમે શું ખાધું ભાઈ? ધનુ હે કેવી ટેવ પડી આમ તો ભાઈ તમે લોકો શું ખાધું? એ તો કે બોલ ને, બોલ તો ખરી. તો પીઝા ખાધા ને તમે તો પીઝા ખાધા. થયું રેડી? અને આજે હવે રુચિતા હું આજે જમવા બેઠો. મોરી દાળ હતી હારી ને એટલે મને આમ ઈચ્છા કરી તો આમાં ડુંગળી હોય થોડી મજા આવે. એટલે વિજયને કે બધું વિજય આપણો કોમ્પ્લેટ કોઈ ડુંગળી લાવે ખરા? મેં કે ના વિશાલ ભાઈ કામ કરું તો 20 રૂપિયાની દાળ મળે ને તો દાળ લેતો આવું અને જોડે સલાડ આવી જશે. હા તો વળી દાળ લેવા માટે મોકલ્યો. દાળના જોડે મરચા માટે મરચા ડુંગળી તો પેલા એકલા દાળ જ આલી કે ડુંગળી મરચા ના આવે તો પૂરી લિસ્ટ દો તો આવે. ઉલ્લા હે તે દાળ બી થોડીક ખાધી. રતલામી સેવ મંગાઈ. છેલ્લે રતલામી સેવ મેં ખાધી અને જે તીખી લાગી આંખમાંથી આંસુ આવી ગયા. મને કે સાહેબ આટલો રોજ તમે તીખું ને આજે કેમ આંખમાંથી આંસુ? મેં તો બકા રતલામી સેવનો કોઈ વાત નથી. વાઇફનો પ્રતાપ છે. મને આજે રુચિના કહી દીધું હતું કે ભાઈ લાલ મરચા હે ને બહુ તીખા વધારે છે અને જે તીખા લાગ્યા છે કઢી તીખી હતી. દાળ તો અમને તીખી હા એ કઢી 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 તીખી હતી. કઢી તીખી હતી. જોરદાર આંખમાંથી આંસુ આવી ગયા. ભાઈ મેં તો ખાધી જ નહીં. જો હમણાં અડી જ નહીં. બોલો મરચા હાટો કઢી ના ખાધી કે મુહૂર્ત આવી ગયું ખરે એમ ને ફાઇનલ. ક્યારે કીધું તું? કેવું ના પડ્યું આ વખતે તો. સવારની તૈયારી અત્યારે. સવારની તૈયારી અત્યારે ના છૂટકે. ચલો બેટા રુચિતાનો ઊંઘ ચડી ગઈ છે. 11 વાગ્યા પણ તો ઊંઘવાનો ટાઈમ ના થયો. લે 11 વાગ્યા કોણ થાક લાગી જાય? થાક નહીં લાગતો. ટાઈમસર ઊંઘવું તો પડે ને. આપણે કઈ 7 વાગે આ લોકોને એમના 11 સાડા 11 વાગે સુઈ જશે. આ તો મારા લગભગ રાત્રે 12 પણ વાગશે કે 1-12 તો રોજ વાગે જ છે. પાંચ વળી 1 વાગશે કારણ કે 15 તારીખ રિટર્ન ફાઇલ કરવાની લાસ્ટ ડેટ છે. બરાબર એ સેટિંગ થતું ને બધા ડોક્યુમેન્ટ ભેગા કર્યા. લેપટોપ લઈને આવ્યો, પ્રિન્ટ બધું કઢાયું અને બધી ના લેપટોપ ના કાઢી બેટા. હા બધી કામ તારા અડવાનું નહીં બેટા લેપટોપને. લેપટોપ બધું કામ બધું પતાવવાનું છે એકાઉન્ટનું. અને એક જો ક્વેરી આવી તો પછી પેનલ્ટી લાગે. રાત્રે ઇન્કમ ટેક્સના કોઈ બી મેસેજ છે ને તમે જોજો. SMS સવારમાં આવી જશે અને મેલ રાત્રે 12-1 વાગે આપશે. અને જેવું આવો એટલે સીધું મેસેજ આવે. આમ ટેન્શન આવે કે ભાઈ અંદર શાની એરર આવી જશે, શું નોટિસ આવી જશે.
એટલે હું પૂરેપૂરો પ્રયત્ન કરું છું કે કંઈ કોઈ પ્રકારની ક્વેરી ના આવે, કારણ કે બધું એકાઉન્ટ હું જાતે લખું છું. એ આના આંકડા બધા જાતે લખવાના છે, બરાબર? એ આંકડા લખીને પૈસી એને આવવાનું છે, એટલે આ બધું ખાસ ધ્યાન રાખવું પડે છે. અને હજુ ઘણા બધા લોકોના રિટર્ન ફાઇલ કરવાના બાકી છે, કારણ કે એમના મારા એ ભાઈના સાથે વાત થઈ ને એના જોડે, તો પ્રોબ્લેમ આવી છે સર્વરની. અલકાબેન લખી રહ્યા છે, ધનવીની ગોલી બધા પોડ નખાવી પલંગમાં પણ કપડા. ધમનની ગોલી બધા કપબોર્ડમાં નખાવી પલંગમાં પણ કપડા. મને એની સ્મેલ નહીં ગમતી એટલે નહીં નાખતી. સામો પેલી કપૂરની ગોળી બધામાં કપડામાં નહીં નાખતા, પેલી ગોળ ગોળ ડામરની ગોળી. અચ્છા, શું મળ્યું? વાળમાં જીવડું હતું. એવું હતું? કાઢ દે તો. રાજુભાઈ લખી રહ્યા છે, વિશાલભાઈ કમલેશભાઈ પાપાના મમ્મીના મળવા ભાવેશના નવા ઘરે આવવાના કહેજો, ફેમિલી ફાઇન રહે. રાજુભાઈ ઘણી વખત કમલેશભાઈ આવી ગયા છે, લોકો 2-3 વખત, કારણ કે હવે ત્યાંના ઘરના તો વિડીયો આપણે બની શકતા, એટલે પોતાને ખબર ના હોય, કારણ કે વિડીયો શૂટ ને બધું હોય, એટલે એ વખતે મહેસાણા આવે તો ખાસ મમ્મી પપ્પાને મળવા માટે જતા હોય છે. કુમુદભાઈ લખી રહ્યા છે, ભાઈ ધનવી બહુ જ મસ્ત રીતે તમારા ભામના લે છે, ધનવીના પણ પાપાને કોઈ નજર ના લાગે. એને શું ભામના કહેવાય? વરાણા. તમને ભામના છે ને હમણાં આમાં અમે લખ્યું છે ભામના. બતાવજો. આપણે સમજી ગયા, હા. અલગ 10 સ્પેલિંગ મિસ્ટેક હતા ત્યાં આગળ એવું કહેવાતું હોય બને. ધને કરી દેજો. મારે લેપટોપમાં કરી દીધું આવું? કરી દેજો જતા. મારે લેપટોપમાં કરી દીધું. બહાર કાઢ્યા વગર બેટા, બહાર કાઢ્યા એમને પણ અંદરથી જ કરી દે, અંદરથી જ કરી દે. હા બસ કરી નાખ્યું. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે.